બાપુ બાપુ વરસાદ પડે તઈ દાડે જબર ધમાકા બોલાવા હોય ને અત્યારે વરસાદ રહી ગયો છે 4 લાવ્યો રે વહેલી જબરજસ્ત પડ્યો હા આ ડેમ ભરાઈ ગયો તો મજા આવે હજી કેમ 2 દાડા હું તો ઉપર 2 દાડા ના ઓ આખો હા ચાલ લેતા આવી જો સારું કરી દાડે આ તઈ દાડે જો વરસાદ પડ્યો છે ના વરસાદ આજ રેત છે ને અત્યારે રેત છે અરે ચમકુ ચાલ લેતા આવ રે અને હું કેતો હતો શું કેતા બોલો હું કીધું હવે ગણેશ ચતુર્થી આવે છે કે ઓવા તે ન હોય તો બધાને ગામ વાળાને કીએ આપણે ભેગા થઈ અરે કોઈને કીધું જ નથી તમે ના હવે નીકળે જ છું અરે પેલો હું જ ભેગો થયો પેલા તમે જ ભેગા થયા ગામમાં હું જાતો હતો ગામમાં જતા હતા એટલે કીધું બધાને કીએ હા એટલે બરોબર કીધું આયોજન પછી રાખીએ રાખવું જ પડે હાર સાર રાખવી છે ને આપણે એટલે બધાને પૂછવું પડે કે મારે અરે તમે બધું કાવું દાવું આલ્યું ઓવા એટલે કીધું પૂછી અને પછી બધાને ભેગા કરી અને પછી આપણે બધું કરીએ હા જનાજી કરશનજી કોઈને ના કીધું તમે ના કોઈને કીધું ના પેલા વેલો હોય છે નીકળે તમે જ ભીટકોણા છો હારું રાઈ ગાડો આપણે કઈ મીટિંગ રાખીએ છે મીટિંગ તો તમે આવો તો હેડો અત્યારે જઈએ ભેગા થતા એ બધો મારે થોડું 4 વખતાવું રે હા તો 4 નખતા હેડો અરે તે કેતા હારું બધા મીટિંગ માં ચાર આવી મને ખાલી મીટિંગ આપણે પેલા આવી છે કરશનભાઈ આવી ઘેર જ ઓવા હા હારું તમે આવો ને હા હું આવું છું હું આવું જઈને કઈ હા હા કઈ ના આવો ને હારું મારામાં મીટિંગ માં જ આવવું પડશે પા 4 વખતા પેલી ના 4 તો ના વખતા ઘરમાં જતા હોય પેલા ખાવાનું કરે ખાઈને જ જવાનું કે મીટિંગ માં આ કરશનજી આવી જ જલ્દી કરી ના એક તો રોજ ના એક ને એક હલાળા હોય જીવવાના કોક ગમે તે કોક નો કોક તો તૂટતું જ હોય છે કાલ આ બેટરી તૂટી છે તે વાયર બોધ્યો છે આજકાલ જ વાયર તૂટી છે કોક નો કોક ધક્કા જ છી જો ઉપડે તો સારું છે કે વળી ઈમોય પાછા ધક્કો થા કોક પાછા ઓમન આમાં તો હું આખો બાઇક નો કારીગર થઈ જાય જો ચાલુ થઈ ગયું તો સારું છે પાછા આ એ જોમ થઈ ગયો કે હું મોઈન મોય ના પાડી દે લેવાના કે બાઈક લઈને આવજે મત તો એ ખાલે ખોટું લઈને આવ્યો છે 15,000 પોણીમ કાઢ્યા મને મારા ઓ નો પોણી કરી દીધો 15,000 ની તો હારી બાકરી ભેટ લાવ્યો હોત તો સારું હતું કોક ને કોક દેખાવ ઉભા કરે જ છે એના કરી નવું ના બે સારું તાણે અમે પૈસા તો ખર્ચવા જ પડી નહીં થાય થાતું ન થાય એક કંટાળો લેવડાવે છે મથી કરીને ચોક જવું એટલે પણ થઈને ઊભું થઈ જાય છે તાને આ તો યાર મારો તો બાઈક ને બાઈક ના ભોડામાં મારો હું હવે મને ચાલુ કરવું જ એવી રીતે કંટાળો આવે છે હવે ગામમાં જવું છે હવે લઈને જવું હું ત્યાં એક તો વના લીધે તો હું બસે જાતી કરીને હોય છે તાને કાળુભાઈ હું બોખા પાર કરો છો અરે વના દેખાય છે મારા રોજના હવે એને રવા દેજો અને આપણા જે ગણેશ ચતુર્થી છે કે ઓવા એટલે હું આવ્યો છું આજ છે ઓવા એટલે એમાં હું લાવવું પ્રસાદ કેટલો લાવવો હું કરવું હું ના કરવું એ બધું આપણે નક્કી કરવું છે મૂર્તિએ લાવવી પડશે કે પછી હા તો મૂર્તિ બનાવી તો ભાઈ મૂર્તિ એ લાવવી પડશે કે અને હારું મુહૂર્ત જોઈને મૂર્તિ બી હારી પડે કે નહીં એ વાત સાચી તો છે પછી તો કોણ કોણ આપવાના છે હવે જો કરશનભાઈ હું કીધું છે હા બરોબર ઓવા તે આપણે તમે આવો તો તમે હેડજો મારાથી ઈવન ઘેર આયોજન છે ઓવા તો બેઠી કેજો પાછા વગાડતી કરે ફરી જાય છે મોણે છે ના ના કઈ ના આવ્યો છું હું ઓવા હવે ઈવોને કીધું એટલે હું આવ્યો છું પાછો ઓવા કે બધા કાકડા ને ઉડવાન ઢાળું ભાગવા એ હેડજો તાને હેડો જો ત્યાં જવું પણ ઓડા લઈ પડે લેવું પડશે કે મારે એને રવા દો કે તારે વધારે દૂધ ભરવા જવું પડે છે મારે પણ આપણે પેલું મૂર્તિનું પેલું એ કરવાનું છે કે ઓવા એટલે બધું વધે જો લઈ જાવ આપણે ના કહેતું હવે જાય છે કે ભેગું ભેગું ધક્કું મારે હું દોરી લઈ છું પણ મને ચડાવે હા હવે ધક્કું તમે મારું ઉપર હું બેસી જઉં તારે જવું પડશે ઓય જવું પડશે આપણે આ વધના છોકરો લઈ જાય અરે તો વધના છોકરાને કહેજો કે ઓહ. તે વખત કરાવતા આવશે ચાલો ફટાફટ જણાજીને જવાનું છે જણાજીને જવું પડશે ને કેવું તો પડશે જ કે બધા તમે કઈ ના આપીએ કે તો વાત સાચી પણ હું પેલા તમારે ઘેર આવ્યો પછી કીધું જણાજીને અહીં જવું ઓવા કે મારા કરસનભાઈ ને પેલા ભેગું થવું છે કે મોણે ખરા ટાઈમમાં ફરી જાય છે એટલે કહું છું કરશનભાઈ બધા મેકલો જ છે હા ઓવા અમે બે ભેગા હતા કે ઓવા એટલે બધા મેં વાત કરી કીધું આપણે ગણેશ ચતુર્થી છે કે ઓવા એટલે કીધું વધના આપણે આયોજન કરવું પડશે કે બધા હેડતી ગાડીમાં ધમકું મારી નો ગયો એટલે એટલે કરશનભાઈ કે મારે થોડું કોમ છે કે ઓવા એટલે કે હું ઘેર છું ને તમે જઈને કહેતા હો તાર
હવે જેણોજી હજી કની હોય હવે જેણાજી તો આપણે ઘેર જાય તારે ખબર પડે હવે જેણાજી ઘેર છે તો હેતરમાં જાય એ જાણે તાણે જો તો પેલા બે રેલો આવડા લાયા લઈને ખેતરમાં પડી જ રહી છે મને ખબર છે એવાની એટલે શું છે બપોર છે કે ઓય. એટલે ઘેરે ખાવા આયા છે પાછા એ આઈ ગયા તો આઈ ગયા કઈ એ જેઠા પર રેલો પડાય હારી ઓપલી ને તો હોરી પરા પાછા એ વાત સાચી છે એટલે બપોરે ખાવા આવે છે ઓવા રોટ ડોસી બોગા પાડી દે કે બે વાગે સુધી રોટલા કે ચોપડા જેવા થઈ જોઈ છે એટલે ચોબા જેવા થઈ શકે આખો દાડી હેતમ રે એક બધું બપોરે જો હોય આવીએ તાણ પાછા હા હવે જોવું પડશે હોય તો બરાબર કે બધા પાછું વળવું પડશે હોય થી અત્યારે હેતરમાં જવાનું મોડી થઈ ગયો ફટાફટ ઘરે વાંચીને હેતરમાં જતો રહ્યો. હવે બીજું વગાડે છે કે રેલો હવારોનો પોધે થોડો એના ઘેર પડ્યા. ઘેરે જ હશે ઘેર જી ઘરે પાછું હોય એ તાળું મારવાનું કરી આ ખાવા જાયેલા છે અમન ભાડે તાળું મારે છે કહું હા, હવે રા. તમારા બે જણા તારે. આયા તા કોમથી પણ આવો. ત્યારથી જ તાળો મારી દે છે એટલે પાછો વળવાનો વિચાર છે અમન આ તો હેતરમાં જાતો મારે રેલો બે પોધે ગયા ઓય એટલે હવે શું છે 12 મહિને દાડા આવે પાછા ભૂલી જાય છે તાર પાસે ખબર હતા શું છે ખબર જ ના હું આ અરે ગણેશ ચોથ થયા એવું છે બીજું મને તો ખબર જ ના હતા એટલે 12 મહિનામાં દાડા આવે તમે એવું લે ખબર રાખે ઢોરોની ખબર રાખીએ બીજું તો હું ખબર રાખે એ તો તમારે કેવું પડે વહેલું તાણે અરે એમાં કહેવાનું શું આવે છે ગણતા નથી ઓમ તો રોજ આવો રાધન પહેલા તો બે દાડા મોર કહેતા હે તાણે ના બા અત્યારે તો પાછા બધા બધું આયોજન રાખવાનું છે આયોજન કરવાનું છે તાણ બધું લાવવું નહીં પડે જે લાવવું પડીએ બુંદી 10 દાડાની લાવવી પડીએ એ પૈસા બધા કોણ હાલશે પછી હજી કોઈ કર્યું ના તમે તાણે બધા થોડા પૈસા ભેગા કર્યો તાણે બધું તાહ તમે હાલ એક તો ખબર છે ને પાછા કે બધું કરી નથી એટલે તો બપોરે હવે આયા છીએ તાણે પછી કેવા તમે નવરા હતા તે કરી કાઢ્યું તો મને ખબર તાણે. ના પણ બધા ભાઈ ભેગા હોય તો ઠીક રે મને ખબર નથી બસ તો ખબર આ તાણે તો ખબર પડી પાછા હું તો કહું બધું આયોજન કરીને હોય છે પણ આ તો કે હેડો કે ભેગા કરવાના છે આ તો મુએ કરશનભાઈ ઘેર જો કે એટલે બસ અમે બેને નક્કી કર્યું જો આપણે ગણેશ ની વાતો કરીએ ગણેશ તો આયા પોય ભેગા કરીને આવ્યા જીવવાની તો હજી પડી છે એ જાણાજી કંકુતરી પર રખડતી ના કરાય પાછા એ એ મિત્રો તો વાત ગાલે રીતે પણ હેઠી પડી કે છે બધા આખી જિંદગી છોકરા વધારે એ ખબર રાખ્યું ના, ગણેશ ને રખડતા કરી જો તો છોકરા તો પહેરાય નો છે હેડો તો ના હોય તો અરે હું ચાબા મેગું ચા પીને જાય. ચા ને ચા પીવો આપણે ચા આપણે કરશનભાઈ ની પીવો છે કદી કદી આ પીતા તો જો ના, ચા ના પીએ, ચા પીધો જ અમે હાલ જ મોટો લાવ થોડા હું કહું છું. દેવો એવું એ ને હા, ચમ કે- તમારી તો આવતા જાતા તો પીએ છે કરશનભાઈ પાવે છે કદી ના અરે હાજી પીવો છે અરે બેહવા રહેવાનું તો પેલું આયોજનમાં મોડું થાય એ વાત સાચી પણ એટલે વાંધા બધા બેહવું બધું નહીં. બધું કમ્પ્લીટ કરી દેવું પડે કે બધા હેલો ફટાફટ કરી દે. વાંધા બધા ભેગો થાય તો હું લાઈન ખવડાવ્યો કોઈ ના હું ખવડાવી લાવશે તો આના વાંધા ખવડાવી લઈ તો આપણે કરતા આયા છીએ બધા છોકરો પણ ના નંગાય પાછા આઈ ગયા પેલા ચો રે બધા અરે હું તો આવશી રા ચેલી હું યાર તમે લઈને ના આવે અરે હું તો તખો બે ક્યાં જાય એમ તો બધો કઈ ના આયા છે પણ ના, ના. નક્કી કર્યું અને યાર અરે હું આયોજનમાં શું કરી શકે જો અરે હવે બધા આપા છે હું તો વિચારી તો કીધું કુવાસીઓ માટે કોક લાવીએ થાળ લાવીએ પેલા અરે તાર તો હાલ સાલ આવે છે તને હું લાવજો કોક નવું લાવી હલકા નવું તો લોટા લાવીએ લોટા તો બધો ના ઘેર હોય નવું કોક ડાયલા લોટોમાં કેવું થાય ખબર હે હું જાય પાણી પીવીને એટલા વખત યાદ કરી આપણો ને અરે મારું હશો આગળ રહે એવું કોક લાવી ઘડી એમ પડીએ યાદ કરી આપણે ઓછો આગળ તો હું રહે હા હું રહે કોક જોચા કા વગા હું રહેશે એટલે પેલો નાબા જાય ને બીજું તો આયોજન કરીએ પેલો ડીજે લાવવું પડશે પાછું નીચે તો લાવવું જ પડશે આખા ગામમાં ગોળ કાઢવું પડશે પા અને આખા ગામમાં વેચાય એટલી બુંદીએ જોઈશે બુંદી તો કરવે છીએ ઓ ભાઈ એરિયે ને જ ભૂલજો ના એ તો પહેલું રાખશું આપડે તાન એ તો આપણે ખાવાના રસ્યા છે કે પાછા અરે આપણે પા હું કહેતો ટ્રેક્ટર કરશો કે ડાલુ કરશો ડાલામ ગણપતિ મૂર્તિ ના જાય ટ્રેક્ટર જોઈશે હા ટ્રેક્ટર જોશે ઓવે ટ્રેક્ટર નું કઈ લેવું પડશે આપડે ઓવે ટ્રેક્ટર નું કેવું પડશે ને જાણો ગુલાલ ગુલાલ લાવવી પડશે કે ઓ લાવવી પડશે એરિયે જોઈશે લગભગ કાશી તો છે અડધું કટ્ટું તો જોવે એટલી બધી ચાલશે ઉડાડવી નહીં પડે હા અલે પેલકો ઓછી પડી હતી પા આપડે તાન પેલા જાણોજી ને પાછા હા નહીં ખોય પાછા હા પણ આ તો જોને આમ ભેરતા હોય ને એવી રીતે વેરી છે અમુક ટાઈમે ઉડાડવી પડે ગુલાલ ને તો આ તો જણે નહીં વડા ખેતરમાં ખાતર ફૂંકતા હા હોય એવી રીતે હવા એ પડશે જ પડશે હા તાને એ તો તાને વેરીએ તાને શું કહેવાય અને અહીંયા કીએ તો પાછા થોડું દોઢાઈમાં બોલી છે હા પા સીએ પાછા એવા અને ટર્નો ચડી જાય છે હા હેડતા પછી ફટ લઈને ફૂંદડી મારી પા તાને અને ઈ આપણે પેલી મૂર્તિ મૂર્તિ મેકવા જઈએ ઓવા તાને અને એ વખત કુંદડી ખોય રી ખાય તો પછી આપણે કાઢવું પડે વસ્તી જોવા ચડે યાર કે આવું મૂર્તિ પધરાવા આવે કે ઝઘડો કરવા આવે આ પછી મારા હાથ છૂટા થઈ જાય તો એ તો વાત સાચી છે હવા કરશે ભાઈ મૂર્તિલા પૈસા ઉઘરાવા પડશે કા હા ના ગણપતિ લાવવા અલ્યા
મૂર્તિ કે તમે હું ગણપતિ ગણપતિ કરી એ રહ્યા તો છો. મારા થોડું નહીં યાર સેટિંગ થાતું કે એટલે હા, એ વાત સાચી બા હો. એ તો હું કહું હું કે આવ? એ તો પહેલા તો બધા આવી ને હોવે. એવા એરિયા પૈસા લઈ લ્યો અરે, બધા પૈસા લેવાના છે એને એકલા હું કરવા લેવા છે આપણે એ તો હું ને એક બે બીજા ત્યાં જઈએ કે ઓવા. તે લેતા આવીએ રા ગણપતિ આપણે બે દે હા બીજા કોણે આઈ જા આમાં દાડો બપોરો જાય છે. આવો આવો હવે. હા. ચાબા મેલ્યો હા ચાબા કાણે લેટવે છે તો અરે એ ચા તો પીવો જ પડે કા કોક દાઈ તો તારે ઘેર ચા પા પાવે પાવે હા બોલ. લે યાર હું તું ડાયા બેટા વહેલા આવી ગયા ને કે? તે કીધું ને તાત. ડાયા હારું કરી વહેલા આવી. ડાયલે તો કઈ આઈ બે ગયા એટલે હું જોયો તો કાળુભાઈ નહીં. કેવા ઓવા, જેનાભાઈ નહીં, કાળુભાઈ નહીં. એ તો હું એમ કહેતો તો કીધું આયોજનમાં શું કરશો અરે જેડાજી બુંદી લાડવા ના હારા હું તો કહું છું બુંદી લાડવા જ જોવી આમ તો તો. પછી તાણે અને ભાઈ બુંદી લાડવા હાલો રવા દો. અને પેલો લાંબાન છે ગલાલ ને એવું બધું લાવવું પડશે કે એની વાત કરો કે? એ તો લાવી દેવો. એ તો વરસાદ મોન કરશન ભાઈ બે લાવવા જઈએ એવું કરશન ભાઈ પણ એના પૈસા જોઈશે કે કેટલું લાવવાનું, કેટલું હોય એટલું એ કરવાનું બધું જોઈશે કે? લિસ્ટ બનાવવું પડશે ભાઈ હા. તમે ના બનાવ્યું ઓછો તો કહેતા હતા કે બનાવવાનું છે કોણ તમે નતા કહેતા કાલ એ કા ચોપડો રે લઈ ગયા એટલે પેલું જમવાવાળું છે ને એ લિસ્ટ તો કરી દીધેલું છે. અને આ બધું પણ આપણા જે ધાતનું જે આરતી બારતી કરવી પડશે કે? એટલે કાકાભાઈ, જીની લાવવું પેલે પડશે. એ વાત છોડો. હા. ગામનું ગ્રાઉન્ડ કેટલું આવ્યું? કોમનો આવ્યું છે 30,000 રૂપિયા છે. ચાલ કઈ એટલા જ આવે લે. અને કે બીજા થોડા લેવા બધા હોટના લેવાના. એનું કે કતાણ. હોવે. ઓછું આયા એટલે ઉઘરાણ ના. ઓછું આવ્યું ને. એ તો એ ઓછું આવ્યો છે તળાવ બોલશો ને કાઈ જા હા, એટલા વખત આવી જા. લેવલ થઈ હવે જાય. કાળુભાઈ બોલશી કે અને જણાવો. આ તો હું કહું છું હા. બધો હિસાબ પર ચેડી જા તો બધો મને આલજો હવે તું રાખજે તારા હિસાબ. પહોંચી ખાવા જી હા, ભાઈ, અમે મારા છીએ તો અંકલ છે. પૂંજી ખાધા આપણે કે તારો મારો વિશ્વાસ જ નથી આવતો એક કામ તારા કરો, ઉપર 12 મહિના કોઈ મુઈ રહ્યો. નથી. કરો પડું જો તાને મારી વાતો પડજો. હવે 12 મહિના મુઈ રહ્યો કે? હવે 12 મહિના ઓન આવી તાને જઈએ. નકર કરો પડું બધા કરવું પોર હોય બાર તો. મહિના મૂળ હોય પાછા હું કેવું અને જણાજી તો તમે લેજો, કહો તો નહીં. ભરાય તમારો વારો કરશનભાઈ ને હું લઉં. લે, તારા પછી મારો વારો નહીં તો. ના, આપણે તો કોઈ આલવું નહીં હું તો અલગ લાવું હું પેલી ના, તો પણ હું નહીં લાવવી. અમે અલગ લાવીએ કાળુભાઈ દે. અરે કેવું કાળુભાઈ? બધા અલગ લાવવા જાય તો બા- આપણે ટીમનું શું થાય? અરે ભાઈ, તમે લડાવાનું છોડી દેજો, હું કીધું એ કરજો હાલ. હવે જ્યાર સુધી મૂર્તિ લાવશો ને હા. ત્યાર સુધી હિસાબ મારા કને છે એ હિસાબ વાળો તો મૂર્તિ મોટી લાવી છે બીજું કોઈ ને પાછા વરસાદ નેન શેકડી લાવીએ છીએ રે આપણે એ તો લાવી એટલે તો અમે દેજો. આપીએ. પેલા વાહમાં જેવડી લાવે છે મોટી મોટી મૂર્તિઓ લાવે છે તમે ખાલી પૈસા આલવાનું રાખો મૂર્તિ તો હું લેતા આવું તમે પૈસા છે તમે એવું કરજો 5,000 રૂપિયા આલ દો બધા. દોઢસો જ કહું હવે તમે કોણ કોણ જાઓ જ ના? એ મોને જાહો અમે મૂર્તિ લાવવી પડી જાય તમે કે? જાણો ને તમે જીએ જો કેવું અમે ત્રણ જણા જતા એ બધું લેતા આયા તો ગલાના બધું. હોટના માર પાસે પૈસા લઈ જાઓ તાણે. હાલ જ હાલ દો ને હું તો કહું છું મૂર્તિનું થઈ ગયું. મૂર્તિ ને થઈ. બીજું આગળ એ કોઈ થઈ બધો. ગયો? હવે વાત આવી બીજી કા આપડા આલછો હું કુવાશ્યો હા મારો તો એ વિચાર છે કે તે આપણી ઓછા આગળ ઈવન હાલ લે તો ઈવન હું ડાયલે ને વાત કરી હા. તો આપણે લોટા આલી તો પાણી પીવી એટલા વખત યાદ હું તો ના એમ કરી કહું છું કે ઘડિયાળ હાલ દીધી હોય તો કાયમ જ જોઈએ રોજ. એ ઘડિયાળ ના લાઈને આગળ થાળીને વાટકી આલો. તો યાર વાત જ યાર સરપંચ યાર કોણ યાર અરે સોડિયાનું જો વાહન જ જો હું જો પણ હું તો એમ કહું ઘડિયાળ છું- વાહન જ પડી છે એમ ના. યાર હા. ભાઈ હું તો એમ કહું છું ઘરમાં જોઈએ એટલે જોવા જોઈએ એટલે ઘડિયાળ ફોટો જોઈએ કા કા ઘડિયાળ પેલી હતી એક આવી છે. પાણી પીએ એક લોટો નહીં જોવી કોઈ ભાઈ તો લોટા તો ઘણા લોટા તો હાલ લે છીએ અને એના કરતાં બીજું વાટકીમાં કોક કરો. ચા પી તો નહીં જોવી. તાણ. અરે, અરે યાર પણ વાત તો સાચી હો. પિયાલો આલ્યો હોત તો કોમ કરી દઉં પા. ભાઈ, એક કામ હું તો કરો. કોઈ બધું રહેવા દે એક વાટકી ને એક થાળી આલો લે તે બુંદીમાં ખાવા દે ને દાળે પીવા થાય પણ એવી તો વાટકી થાળીઓ તો ઘણીએ છે તો વણે. બધા બીજું લાઈન આલે હું ના થાળી લાઈન આલે એવન તાણ. તું યાર દોઢે દોઢે મત બોલી યાર. કાળુભાઈ, આ જો વાત વાત જલ્દી કરો. દોઢું નથી કહેતો તમે યાર. તાર બધા ખાવાનું વસ્તુ બુંદી હામો ખાઈ લે હાથમાં ખાઈ લે આ થાળી વગર એ નથી મણમણ હાલવાની તાણે. અલ્યા ભાઈ બુંદી માટે બસ આપણે એક ના લાકડા લે. જે વાહણ આ તો પ્રખ્યાત હોય આટલી. એ પોત કુવાસી નીચે માઈ લે છે લે દાડા કપોસ કુવાસીઓ લોકો આટલી હાલશો કુવાસીઓ ને? તાન જે મને ખાવા ચોખ્ખા આલી ભાઈ અમારે આટલી હોય, ચીપટી. માફી હોય. આ તો મારે જુઓ એ તો નહીં ધરોય. ઈવન વાળું ખેંચે છે અને પા આમાં મંડપનું
રહોડાનું એ બધું તને આલ્યું. આ મંડકનું તો મંડપનું તો બહુ કીધું છે હા આમાં વાહન મંડપનો કરો ઓન આલો મંડપનું હા મંડપનું હું લાવું રો વાહન બીજું લાવવાનું મંડપ વાહન બીજું હવે તારે લાવશે લોટા ને લાવશે ને ભાઈ લાવજો લોટા. અરે પણ ઓલું લોટા દાણા ઉપાડવા છીએ કે છે લેવા? આ સોડિયો કુવાશન આલવા માટે જ જોઈશે અરે કે પણ હાલ લબી તો નક્કી થયું છે પિયાલો આજે પિયાલો લાવો પિયાલો લાવો નક્કી કર્યો ભાઈ. કઈ નથી એને કર્યું નક્કી ખબર. કરી છે, આપણે હાલ કીધું લબી છે. તેણોજી તો એના બોલ્યા કે પિયાલો હાલ લઈએ એ તો વાટકી કીધી હતી અરે તારી અરે પિયાલો તો વારકી એક જ કહેવાય લે અલગ કહેવાય ભાઈ એક કામ કરજો હેડો પિયાલો એ લાવશે. પિયાલો રાખો હાલ કે પિયાલો રાખો દી પિયાલા છે ને યાર કોક જોવો ને તો કે યાર હું આ 20 રૂપિયાની એ વસ્તુ પિયાલો આવે કેમ ના પાડે છે મને ખબર છે. એના મને કે રોજ મારે ચા પાવો પડશે એટલે. અરે પિયાલો એક બોક્સમાં 100 પિયાલો આવી તો પછી? 100 પિયાલો છે આટલી મોટી ભેટ તો કોઈ ના કહેવાય ભાઈ જેમ કરો એમ કરો તાને. અરે મેન પિયાલોની જરૂર પડે છે ઘરમાં. હા, પિયાલો વગર હા, કાળુભાઈ, અમે તમારી અરે, થોડા મોઢા એક મોન તારું રાખવા વારું છે. છે. કરશનભાઈ મારી વાતો પણ કહો. મારી વાત સાંભળો કે એવાના ખર્ચા લાવશે યાર પિયાલો લાવવો તો પછી પિયાલો લાવશે. ચમ અમારા ખર્ચે યાર આવું અવળું મત બોલો યાર તમે એ એવાના ખર્ચા લાવશે યાર તમારે નહીં ને તમે એ મંડપના ખર્ચા પિયાલો તમે કે છે, હું તો કહું છું એ રે લાવીએ. એ પિયાલો ગમે છે. મને પિયાલો લાગે નથી. છે, મને ટકાભાઈ થાળીને વાટકી રાખો કે થાળી માર્કી ના રખાય યાર કેમ આપણે તો જે આપણનું આમ ચાલી પિયાલો માલી શી કરે અરે એક કામ ખાલી કરજો ચા પીવી છે એક કામ લે, કરજો હા હું કહું હા. બધાની વાત જાય તો આબાનો લોટો રાખજો આ તો ચાલે બધાને એક એક આલી દેવું ચાલે. મને લે રહેવા દે હવે. ચાલે માહિતી એની મને પણ ખબર છે. તો કેવું જાણે હા, ચાલે, હા, ચાલે. કબાબ લોટો રાખો હેડો એટલે કોણ લાવશે તમે લાવશો એ કે? ભાઈ લાવશે આજે કોઈ હતો નહીં કરશનભાઈ લાવશે કોઈ અને હતો અમે નહીં. લાવશો એ ટકાભાઈ, આ ડીજે તો બધા નટુભાઈ લાવવાના છે પાછા, હો. આજે ડીજે લાવશે અને કોઈ પૈસા એ રે હાલવાના છે. અને હુડાઈ હુડાઈ હવે હુરાજીને એક કામ કરો અમે હુરાજી બે રહીએ તે બીજું કોઈ પરચુરણ લાવવાની હોય ને તો અમે બે જણા અંગાથી જવાનું લાવશે દસ દાડા મૂર્તિની કોણ ખબર છે કે હુરાબાની ઊંઘાડી દેવાય, વાહ, પાટલો વાહ, હાલ દેવો. એટલે અમે બે જણા એક કામ કરીએ ને તો પછી? કોઈ વસ્તુ જોતું હોય તો તમે કહેજો અમે પૈસા આલી દેવો અને જેનું કીધું હો હો, એ બધું પટ્યો તે હવે પેલો મૂર્તિની કીધું વાત કરો એલો પાછા. કરવાનો પા ચિયો. એ કે ગણપતિ આયો બાપા જય શબેલ આયો એ, એ ગણપતિ જીજેબી ના ગણપતિ પણ મારી વાત અરે, સાંભળજો. રીધી સીધી લાવે લે. એવું ગણપતિ લે. તું એ ના જેવો થોડી જી. ભાઈ એ પેલા ચેડી જતા વળી જ જાય તો હું વળી જાય હમણાં. એ કે ગણપતિ આયો એ જય શબેલ આયો ગણપતિ આયો શેઠે બેઠી લાયો હવે મારી વાત સાંભળજો એ તો આપણે વગાડશો પણ આ મૂર્તિ અત્યારે લેવા જવાનું છે એનું અને કરાડો. એ પાછું કેવું થાય ખબર છે હા ગોઈ હું ડીજે તો હું તો કહું ફિકર જ લાવજો એ બધું તો તું એ ગજબ ગણપતિ આયો રાધા શેઠે લાવ્યો શેઠે આપણે ગણપતિ અત્યારે લાવવાના છે બીજી વાત છોડ દે હવે તાર એ તો કહું છું, હોભળો તાણે કે હા, ગીત તો આપણે બધા વગાડજો આખી રાત વગાડવું હોય તો વગાડજો કે. ગણપતિ આવી તાણે તો રીધી સીધી લાવે કે બધા હું લઈને આવે એટલે એટલે જીસે બી લઈને આવીએ એટલે પાછા. પૈસા જેટલા લઈ જવા પડશે શું કરવું પડશે તો પૈસા કહો. તમાકન હોય ને એટલા બધા મને આલો પણ બધા હાલવા પડશે મગફળીઓ પાછી છે પાછા, ખબર રાખજે. એમ ના પૈસા બધા હાલવા પડશે ને તાને? ઓય. પૈસા તો આલવા જ પડશે. ના, એટલે તમે- બધા તમારે કને રાખો. એવું થોડું છે હા બધા પૈસા વ્યવહાર તો હું જ કરો યાર અરે, કરો 10 દાડા ઉજી બધા સામાન ની લાવવું પડે, બધું એ તો ઈ લાવે બધા પાછા. બધા કહેતા બધા પૈસા હું આપી દે પાછા. આપણે બેના જાઓ. પેલી ભેંસ મોદીએ દવા કરાવવાની હવે બધા એક કામ કરો આપણે બધા હંગાથી મૂર્તિ લેવા જઈએ હો બધા હાથી જઈએ ગાડી લઈ હવે તમે એક કામ કરજો બેસું પૈસા લાવું બે હાથ છે જઈએ તાન. હું લાવું એ ટકાભાઈ, હું કહું છું, હું આવું છું 5 મિનિટ ઉભા ઉભા પૈસા લાવું પછી બધા હંગાથી ના કરીએ બધું લાયા અરે, રાખો યાર એટલે એ સોયલા બધી ના આવું છું હું. ભેંસ યાર તારે યાર એકલા ને તડકો બોલાય. તું કલાક થી બેઠા ચાય પાય છે લે, આજુજી. આમાં બધું આમાં બધા પૈસા છે ને બિલ બધું છે બરોબર ત્યાં વહન આલી દઉં કરશનભાઈ ને તમારે આગળ કે પછી હું રાખું? બધું આમાં મું પૈસા સંભાળે હવે. હવે બધું હોય છે બાજુ આય રહો, આપણે બેના જવાના. નહીં મને હાલ કાંઈ. લેડો તારો એ, બધાને જવાનું છે. મૂર્તિ લેવા તો બધાને જવું પડે. હે, જવું છે? લેડો મૂર્તિ લેવા જવું છે અરે બે હા કે થયા હજી તો દુકાન નહીં ખોલી હોય તો દુકાન તો કઈ નહીં ખુલ્લી છે બધા કઈ બિહારી લે ગણેશ તું કે લાઈ. આ તો બિહાર છો હવે કાળુભાઈ હવે જો પૈસા એવું આલે બધા હવે મૂર્તિએ બધા ભેગા થઈને લાવીએ અને રંગે સંગે દાડા આપણે ડીજે બીજે વગાડીએ બીજે તો લાવવું જ પડશે કે. અને ભગવાનની આરતી થોડી એ કરીએ રોજ બધું યાદ તો એક ભૂલ્યા છીએ પાછા. શું ભૂલ્યા છીએ મૂર્તિ લાવીએ એટલે પેલા ધમ ના લાવતા વગાડવાનું એ ના લાવવાના. એ તો ડ્રમ તો લાવી દો હા? ડીજે લાવી દો આ કરશનભાઈ દોસ્તાર છે પેલો. કોન્ટેક્ટ મોહી એ તો કહું છું. એ તો લોકો માન્યો. હું કમન પેલા કલાકાર શું ખા ઓવે. એ કે હું ગાવા જાઉં એ કઈ રે આવે પેલા લઈને પણ હું કહું છું તમે હિસાબ રાખજો પાછા હોતું નહીં ઓવા
હિસાબ તમે બે જણા થઈને ચારે રાખશો તો ચાલશે. બોલ ઓવા. મારે તો વાંધો ના થાય કસમે રાખી પણ હવે જોઈ જાય લે કેમ કે આપણે હિસાબમાં ચાલશે. વિશ્વાસ ના હોય તો લે લઈ જાઓ. લાવો દે તૈયાર જ છું લે ભાઈ નહીં જાય. અત્યારે જાઓ હા. અરે મજાક કરું છું લે તું મારા દોસ્તાર અરે નથી યાર. તો બધા- આરા કોમમાં આવું મત કરો. પણ યાર એવું લે. કરીએ તો એ પછી તો મજાક કરો. કોઈ ઓમે કે ને કોઈ ઓમે કે એ તો આપણે ખમવું પડે. કોમ હવ ના થઈ ગયા આવી ગયા હવે આવી ગયો. તારે પછી આ તો બધું આને મને પેલા કોઈ કોઈ કોમ નહીં ના આલ્યું. મને કોઈ કોમ ના આલ્યું. ફોન નહીં એ આવી કરશે ભાઈ પાછા 10 દાડા ચા નાસ્તો જોઈએ પાછા એ ચા એક કામ નાસ્તો કરો જોશે કે 10 દાડા માટે પેલું ચાર નાસ્તો તમારો ના ના એક જણાનું આજ મુલાવ તો કાલ જાણોજી લાવી જેવી જ રહે. એક કામ કરો કે કામ કરજો તમે આપણે પેલું જમણ વાળું છે કે એ તારે હું તો કહું છું તમે વાહન જ ન ધોઈ નાખો બધો તેમાં ડોસીને બે ધોઈ નાખ્યો હા, ભાઈ. બસ ચાંદ દેજો એ જમણવારો વધારે નજર આવે છે એટલે તારે કોઈ સોળીએ જ ખાલી જમાડવાની છે તો કોઈ આપણે. છોડીને વાહન તો ખરો કે જોઈ તો એટલું પૂન ના મળે યાર આજે એ ઓન આવી દેજો. તે જાણોજી ધોતા તો કે ધોતા આપણને તો નડી જાય. આપણે ભેગા બે જા બે વાટકી એ ધોઈ તો નાખીએ. હારા કોકો ધોકો હતો ના તો પછી ઓબળી ને તો વહેલા નાચવા આવો ને પાછા ધોવા જોઈએ. આજે કો હતો ને પહેલા જાણોજી કુંદડીએ મારતા તમને ખબર છે કે ઓવા. તો પછી તાર વાહન કેમ નહીં ધોઈ વાહન તો કહેતા જ હું ધોઈ નાખું પછી એવું ના હોય. ના જાણોજી ધોઈએ હા તો બરાબર એ બરોબર છે એ ધોકો હતો તો નહીં. છેલ્લા ટાણે આપણે બધા ભેગા ધોઈ નાખ્યો. અરે હું વાંધો આવીએ અને હું તો એમ કહું છું કે નાસ્તાનો એક દાડો તમે લાવજો ને એક દાડો હું લાવું ને એક દાડો ડાયો ભાઈ લાવો ને એવું રાખો. ના તો આપણા ખર્ચામાં લઈ જવાનો કે ભાઈ પૈસા નહીં વધી ને પૈસા વધીને હોય તો તો પોર કોણ આવશે? અરે પોર ફરીથી લાવ્યો પૈસા પડે પડે ઉગવા નહીં મૂકવાના તો કોઈ તો નહીં. બધા દાણા. તો એમ કરો પછી તાર. પોર ફરીથી પૈસા થોડા વધારે કરજો એવું આ તો હોય એમ કરો તાર પછી. ચાલે ચાલે હા? દાણ બધા આ તો કીધું હું છે ખુરશી તો બધા આપણે ઉમેરજો અહીં. ને ખૂટી તો શું જ ને. તો વચ્ચી પછી તારે પડતી. લાવવાનું જ કરો હું તો કહું પેકેટ ઉઠાઈ જ લાવો આ તો હેડો એમ બુંદી કરીએ. જેટલી લાવશો એ પાછી નક્કી કરજો બુંદી તો આ તો લેતા આવીએ જ રહી થી એ કરશે ભાઈ બુંદી તો હું તો કહું રોજ નવી જ લાવવાની તાજી 20 કિલો એક જ લાવે. દાડા ડગલા બંધ નથી લાવી આપણે 20 કિલો તો વધારે પડશે. થોડી હા, ઓછી વધારે લાવો. પડે. હા? આ કાળું ભાઈ એકલા ખાઈ જાય 20 કિલો તો. એ તો રોજ આપણે કાયમી લાવવાની એટલે થોડી ઓછી લાવો. 15 કિલો લાવો. લાવવાની રોજ હા? 5 હા 5 કિલો ચાલશે. એટલી તો ના ચાલ્યા કરશે ને ભાઈ. એટલે પૈસા તો પૈસા જેટલું જ હોય લે એ થાળીઓ ભરી ભરીને ખાવા ના હાલવાની હોય એ તો ખાલી પ્રસાદ જ હોય. આરતી થઈ જાય કે પ્રસાદ આલ દેવાય. શી ભાઈ ઘણા ખાવા વાળા શી હું કેવું છે રાજ્ય હવે વાતોમાં પદાર્થ લેતા લેવડો જાઓ જવાની નીકળશો લેવડો. તો પછી મોડો જેવું મોડું થઈ જાય પાછા પછી મોડું થાય ને મજા નહીં આવે. તો પછી ઓ હેડો. માથું ઓળાવવું નહીં માથું કોઈ ઉડાવવું ના હેરા. નટુ ભાઈ કહી દેજો પાછા ફટાફટ નીચે લાવવાનું કરી પછી એટલે ઉરાભાઈ તો કહી દે. હા ઓવા. હોય ઓરવા આપવાનું છે કે ઓવા. તે હેડો ઓમ હેડો ઈ તો જો હેડો ઓમ. ગાડી બોલાવીએ તો પછી